बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमत् सद्गुणस्थालिनं चिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदार्थिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा च वन्दे सदा। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત ભગવાન વિષ્ણુએ બિરાજમાન હતા અને તેમની પાસે એ લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, મનુષ્યને એ ગધેડાનો અવતાર એ ક્યારે લેવો પડે? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવી, હું તમને એક કથા કહું છું, એ દ્વારા આપને સમજાઈ જશે, આપ કથા સાંભળો. ત્યારે દેવી બોલ્યા કે હા પ્રભુ, આપ બોલો. ત્યારે ભગવાન વિષ્ણુએ કથાની શરૂઆત કરી. એક ગામની અંદર એક મોટા પંડિત રહેતા હતા. એ મહાવિદ્વાન હતા, ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરેલો હતો. એ પોતે આ પંડિતજી એક નદી પાર કરી અને પોતે એક રાજા હતા. એ રાજાને એ પોતે સત્સંગ માટે એ જતા હતા, સત્સંગ કરાવવા માટે. એટલે એ રાજા પ્રાચીન સમયની અંદર આ પંડિતજીને 1 રૂપિયો આપતા હતા. આમ આ પંડિતજી પેલા રાજા પાસે દરરોજ એ નદી પાર કરી અને પછી જતા હતા. હવે આમ કરતાં કરતાં એક વખત આ નદી પાર કરી અને જ્યારે આ પંડિતજી રાજા પાસે જતા હતા ત્યારે પાછળથી અવાજ આવ્યો. બોલે, શું હે પંડિતજી, તમે મને સત્સંગ કરાવો, તમે મને જ્ઞાન આપો. એટલે એમણે પાછળ જોયું તો નદીની અંદરથી બહાર નીકળી અને એક મગર હતો. એ મગર આ પંડિતજીને કહેતો હતો કે તમે મને સત્સંગ કરાવો, જ્ઞાન આપો, આવું એ કહેતો હતો. એટલે આ પંડિતજીએ વિચાર કર્યો કે આ મગર છે, કદાચ મને ખાઈ જશે તો. એટલે મગરે જવાબ આપીને કહ્યું કે હે પંડિતજી, હું તમને ફાડી ખાઈ જાઉં નહીં, હું તમને મારી નાખું નહીં, તમે મને જ્ઞાન આપો. ત્યાર પછી આ પંડિતજીએ કહ્યું કે આજે તો હું રાજા પાસે જાઉં છું, એટલે રાજાને કહીને આવીશ કે હું હવે કાલથી આવી શકું નહીં, કારણ કે મારે રજા લેવી પડે. કારણ કે રાજા સાહેબ છે, રખે ને કદાચ સજા પણ કરે. એટલે આ પંડિતજી રાજા પાસે ગયા, રાજાને સત્સંગ કરાવ્યો, જ્ઞાન આપ્યું અને પછી એ રાજા સાહેબને હાથ જોડીને વિનંતી કરી પંડિતજી કે હું કાલથી આવી શકું તેમ નહીં. રાજાએ કહ્યું કે સારું. આમ કહ્યું એટલે આ પંડિતજી એ પોતે પોતાના ઘેર ગયા અને બીજા દિવસે જ્યારે આ નદીએ આવ્યા એટલે જે પેલો મગર હતો એ મગરે કહ્યું કે હું તમને દરરોજ 1 સોનાની મુદ્રા આપીશ. એટલે આ પંડિતજી ખૂબ ખુશ થઈ ગયા. આમ નિત્ય દરરોજ આ પંડિતજી નદી કિનારે આવે. જે મગર હતો એને ધર્મ ગ્રંથોનું, સત્સંગનું, સદાચારનું, ધર્મનું આ બધું જ જ્ઞાન આ પેલા મગરને આપતા હતા. એટલે મગર એ ખૂબ જ શાંતિપૂર્ણ આ જે પંડિતજી હતા તેમનો સત્સંગ એ સાંભળતો હતો. ત્યાર પછી ઘણો બધો સમય થયો એટલે આ જે મગર હતો એ ખુશ થઈ ગયો અને એક ગળો ભરેલી સુવર્ણ મુદ્રાઓ આ પંડિતજીને આપી. એટલે પંડિતજી ખૂબ ખુશ થયા અને મગરે કહ્યું કે હવે મને બધું જ જ્ઞાન થઈ ગયું, વૈરાગ્ય આવી ગયું અને હું ખુશ થઈ ગયો છું. એટલે આ છેલ્લા દિવસે તમને હું સોનાની મુદ્રા જે ભરેલી છે ઘડો, એ ઘડો આપું છું. એટલે
આ પંડિતજી લઈને જતો હતો ને તેવા સમયે પેલો મગર હસ્યો. એટલે આ પંડિતજી થોડે દૂર જઈને પછી પાછા આવ્યા. મગરને પૂછ્યું કે તમે મને હસ્યા કેમ? ત્યારે આ મગરે જવાબ આપ્યો કે જે તમારે જવાબ જોઈએ છે મારા મુખેથી એ જવાબ એક ધોબીને તો ગધેડો છે, એ ગધેડાને તમે પૂછી જોજો, એટલે ગધેડો તમને જવાબ આપશે. બોલે એમ તો કે હા. એટલે આ પંડિતજી એ પોતે ઘેર ગયા, સુવર્ણ મુદ્રાઓ લઈને તેમને ધર્મપત્નીને આપી. બાળકોને બધા ખુશ થયા કે અમારા માટે ઘણું બધું ધન તમે લાવ્યા છો. આમ એ પોતે સાંસારિક જીવન ખૂબ આનંદથી જીવવા લાગ્યા. પછી તેમને પેલું યાદ આવ્યું. બોલે શું? પેલો મગર કેમ મને હસ્યો? આટલી બધી સુવર્ણ મુદ્રા આપીને હસ્યો એ? એટલે એણે કહ્યું હતું મગરે કે ગધેડો તમને આનો જવાબ આપશે. એટલે આ જે પંડિતજી હતા એ ધોબીને ઘેર ગયા અને ગધેડા પાસે આ પંડિતજી વાતો કરતા હતા, પરંતુ એ મનોમન શરમાતા હતા. કારણ કે મને આટલું બધું જ્ઞાન છે અને કોઈ એમ કહેશે કે આ તો હાવ ગોડ પણ કરે છે, આવા પંડિતને આટલું બધું જ્ઞાન છે ને ગધેડા જોડે શું વાત કરતા હશે. પરંતુ જે મગરે કહ્યું હતું એટલે વાત તો કરવી પડે. એટલે આ પંડિતજી ગધેડા પાસે ગયા, ધોબીને ઘરે, અને ગધેડાને વાત કરી કે ગધેડા ભાઈ, તમે મને કહો કે જ્યારે મગરે મને એક ઘડો ભરેલી સુવર્ણ મુદ્રા આપી અંત સામે છેલ્લા દિવસે, ત્યારે ખૂબ હસ્યા હતા મગરભાઈ, તો એમને હસવાનું કારણ શું? ત્યારે આ જે ગધેડો હતો એણે જવાબ આપ્યો પંડિતજીને કે જો પંડિતજી, ઘણા બધા પાસે ઘણું બધું જ્ઞાન હોય છે, સત્સંગનું હોય છે, ધર્મનું હોય છે, સદાચારનું હોય છે, વર્તનનું હોય છે, આ ઘણું બધું જ્ઞાન હોય છે. પરંતુ જ્ઞાનથી અંતે એ મોક્ષ પામવાનો હોય છે. એટલે જે પેલો મગર હતો એને તમે જે જ્ઞાન આપ્યું એનાથી મગરનો એ મોક્ષ થયો છે. પરંતુ તમે જે જ્ઞાન આપ્યું છે એનાથી તમે જે આચરણ કરો છો તે તમારા આચરણની અંદર છે નહીં, અને તમે બધા ઉપદેશ કરતા ફરો છો. કારણ કે પેલો રાજા હતો એ રાજા પણ તમારા સત્સંગથી વૈરાગી બની ગયો, પરંતુ તમારા વર્તનની અંદર વૈરાગ્ય આવ્યું નથી. માટે તમારો મોક્ષ થવાનો નથી. કારણ કે તમે ઉપદેશ આપો છો, સત્સંગ કરો છો, પરંતુ તમારી અંદર જે સદાચારનું આચરણ આવવું જોઈએ એ આવ્યું નથી. એટલે આવી રીતે જે જ્ઞાન આપે છે કે જે પોતે પોતાના જીવનની અંદર ઉતારતા નથી અને સદાયને માટે એ બીજાના મોક્ષ માટે એ સત્સંગ કરે છે, જ્ઞાન આપે છે, પરંતુ એના પોતાના વર્તનની અંદર ના આવે, તો એવા વ્યક્તિ એ બીજા જન્મની અંદર જ્યારે એમનો જન્મ થવાનો હોય ત્યારે એ પોતે ગધેડાનો અવતાર એને મળે છે. કેવી રીતે મળે છે? તો ગધેડો કહે છે કે પૂર્વ જન્મની અંદર હું એક રાજાનો મંત્રી હતો. હવે એ રાજાને તમારા જેવા પંડિતજી આવી અને એ રાજાને જ્ઞાન આપતા હતા. એટલે રાજાનો મોક્ષ થયો. એટલે રાજાએ કહ્યું કે હું વનની અંદર જાઉં છું અને ભગવાનનું ભજન કરીશ, અને આ રાજ્ય જે છે એનો કારભાર તમે સંભાળજો. એટલે હું મંત્રી હતો એટલે મેં આ કારભાર સંભાળ્યો, અને એ કારભાર જે મેં સંભાળ્યો, પ્રજાને ખુશ રાખી, અને પછી હું સંસારિક જીવન જીવતો હતો. એટલે મેં તમારી જેમ એમ કે જ્ઞાન મેં મેળવ્યું નહીં, અને મેળવ્યું તો આચરણની અંદર મારી આચરણની અંદર આવ્યું નહીં, ને આચરણની અંદર ના આવ્યું એટલે મારો મોક્ષ ના થયો. અને આ મોક્ષ ના થયો જ્ઞાન લેવા છતાંય, એટલે મારો જન્મ આ ગધેડાનો થયો. માટે તમારી અંદર જ્ઞાન છે, તમે બધાને વહેંચો છો, પરંતુ તમે આચરણમાં લેતા નથી, તો તમે પણ હવે પછી જે જન્મ થશે તે તમારો ગધેડાનો થશે. આમ ગધેડાએ એ પોતે પેલા પંડિતજીને વાત કરી. આ કથા વાર્તા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ પાસેથી સાંભળી, અને લક્ષ્મીજીને પણ થયું કે ખરેખર જેની પાસે જ્ઞાન છે અને જે સત્સંગ સાંભળે છે, જે વિચારે છે અને પોતાના આચરણની અંદર લેતા નથી, તો ખરેખર એમનો જન્મ એ પશુ સમાન છે. જેમ પશુ જીવતા હોય
એવી રીતે જીવે છે, પરંતુ જ્ઞાન હોવા છતાં પણ એ જે જ્ઞાન છે તે પ્રમાણે પોતે જીવન જીવતા નથી. માટે જે જ્ઞાન હોય ધર્મનું, એ ધર્મનો સદાચાર પાડી નિયમની અંદર રહી અને જો ધર્મ પાળે તો એનો ખરેખર મોક્ષ થાય. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.